ગુડ આફ્ટરનૂન સ્ટુડન્ટ્સ. આપણે યુનિટ નંબર 4 ટેલ મી વાય એમાં એક્ટિવિટી નંબર 5 જે તમારા ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 44 એટલે કે 44 પર આપેલી છે તે જુઓ. એક્ટિવિટી નંબર 5 માં શું છે? રીડ એન્ડ નો. રીડ એટલે વાંચો અને નો એટલે જાણો. સાયન્સ એન્ડ અવર લાઈફ. સાયન્સ એટલે કે વિજ્ઞાન અને અવર લાઈફ એટલે આપણું જીવન. બરાબર. ટુડે ઇઝ 28 ફેબ્રુઆરી એટલે આજે 28મી ફેબ્રુઆરી છે. ઇટ ઇઝ વર્લ્ડ સાયન્સ ડે. આજે વર્લ્ડ સાયન્સ ડે એટલે વિશ્વ વિજ્ઞાન દિવસ છે. There is science exhibition in કાર્તિક સ્કૂલ. એક્ઝિબિશન એટલે વિદ્યાર્થી મિત્રો પ્રદર્શન. બરાબર. આજે શું છે? There is science exhibition in કાર્તિક સ્કૂલ. કાર્તિકની સ્કૂલમાં વિજ્ઞાનનું પ્રદર્શન છે. The Math Science Club of the school is in charge of the exhibition. ને આ જે પ્રદર્શન જે છે એનો આખો ચાર્જ કોને સોંપવામાં આવ્યો છે? ગણિત અને વિજ્ઞાન ક્લબ જે સ્કૂલમાં જે છે જેટલા ટીચરો બધા એમને. બરાબર. હવે અહીંયા જો બ્લેક અક્ષરમાં લખ્યું છે કાર્તિક વિઝિટ ધ સાયન્સ એક્ઝિબિશન વિથ હિઝ મમ્મી. હવે કાર્તિક કોની સાથે જાય છે? વિઝિટ એટલે મુલાકાત. કાર્તિક મુલાકાત માટે જાય છે તેની સાયન્સ એક્ઝિબિશન એટલે વિજ્ઞાનનો પ્રદર્શનની વિથ હિઝ મમ્મી. કોની સાથે? એના મમ્મી સાથે, માતા સાથે. કાર્તિક એવું કહે છે મમ્મી હરી અપ. કાર્તિક એના મમ્મીને કહે છે મમ્મી હરી અપ. હરી અપ એટલે ઉતાવળ કરા. મમ્મી કહે છે એના મમ્મી કહે છે આર વી લેટ ફોર યોર સાયન્સ એક્ઝિબિશન. શું આપણે તારા વિજ્ઞાન પ્રદર્શનમાં મોડા છે? લેટ એટલે મોડું. બરાબર. પાછળ ક્વેશ્ચન માર્ક પૂછેલું કે શું આપણે તારા વિજ્ઞાન પ્રદર્શનમાં મોડા છે? તો કાર્તિક કહે છે યસ, હા, because it is really very important for me and also for you. હા, કારણ કે તે મારા માટે ઘણું મહત્વનું છે and also for you અને તમારા માટે પણ. તો એના મમ્મી કહે છે for me એટલે મારી માટે. કાર્તિક કહે છે યસ, હા, for you too. હા, તમારી માટે પણ. મમ્મી એને કહે છે ઓકે, સારું, we have already reached your school. reach એટલે પહોંચવું. બરાબર. તેના મમ્મી કહે છે સારું, આપણે તારી સ્કૂલે પહોંચી ગયા છે. કાર્તિક કહે છે વાવ. કાર્તિક કહે છે વાવ, all parents have come. all parents છે. બરાબર. વિદ્યાર્થી મિત્રો તમારી સ્કૂલમાં એક્ઝિબિશન હોય તો દરેકના પેરેન્ટ્સ એટલે દરેકના માતા પિતા હોય એટલે એવી રીતે એના સ્કૂલના બધાના સ્ટુડન્ટના પેરેન્ટ્સ આવે છે. એટલે all the parents have come. બધાના પેરેન્ટ્સ માતા પિતા આવે છે. what an atmosphere of the school. atmosphere એટલે વિદ્યાર્થી મિત્રો વાતાવરણ. બરાબર. તો સ્કૂલનું વાતાવરણ શું છે? કમ મમ્મી એટલે એના મમ્મીને કહે છે આવ મમ્મી. તો એના મમ્મી કહે ટેક ઇટ ઈઝી. ઈઝી એટલે ટેક એટલે શાંતિ. બરાબર. નાઉ ધે આર એટ ધ એન્ટ્રન્સ. એન્ટ્રન્સ એટલે વિદ્યાર્થી મિત્રો પ્રવેશ. બરાબર. તેઓ હવે પ્રવેશી છે. ધે આર એન્ડ ધે એટલે કોણ? કાર્તિક અને એના મમ્મી. હવે કાર્તિક એવું કહે છે લુક હિયર આર 3 સેક્શન. એટલે જુઓ અહીં 3 વિભાગ છે. સેક્શન એટલે કે વિભાગ. અહીં 3 વિભાગ છે. એન્વાયરમેન્ટ એટલે કે પર્યાવરણ. સેકન્ડ છે હેલ્થ પ્લસ એટલે સ્વાસ્થ્ય આરોગ્ય. ત્રીજું છે એગ્રીકલ્ચર એટલે કૃષિ અથવા તો આપણે ખેતી કહી શકીએ. બરાબર. આપણા સાયન્સ એક્ઝિબિશનમાં કેટલા વિભાગ છે? એમાં 3 છે. એન્વાયરમેન્ટ, હેલ્થ પ્લસ અને એગ્રીકલ્ચર. હવે એના મમ્મી કહે છે વેર શેલ વી ગો ફર્સ્ટ. આપણે કયા વિભાગમાં પહેલા જઈશું? તો કાર્તિક સે ટુ ધ એગ્રીકલ્ચર સેક્શન. આપણે પહેલા ખેતી એટલે કૃષિ વિભાગમાં પહેલા જઈશું. તો મમ્મી કહે છે વાય, શા માટે આપણે કૃષિ વિભાગમાં પહેલા જઈશું? તો કાર્તિક કહે છે બીકોઝ, કારણ કે આઈ એમ ઇન્ટરેસ્ટેડ ઇન ઇટ કે મને છે ને કૃષિ અથવા ખેતીમાં રસ છે માટે. ધેન પછી વી વિલ ગો ટુ ધ સેક્શન ઓફ એન્વાયરમેન્ટ. પછી આપણે પર્યાવરણ વિભાગમાં જઈશું. એન્ડ આફ્ટર અને પછી ધેટ વી વિલ વિઝિટ ધ હેલ્થ સેક્શન. એના પછી આપણે આરોગ્ય વિભાગમાં પણ જઈશું. લેટ્સ ગો, ચાલો જઈએ. તો કાર્તિકના મમ્મી કહે છે ઓકે સારું. કાર્તિક હેલો પ્રાચી. બરાબર. હવે પહેલા ક્યાં જશે? વા તો પહેલા એગ્રીકલ્ચર સેક્શનમાં ગયા. એગ્રીકલ્ચરમાં કોણ છે? પ્રાચી અને ફ્રેન્ડ છે. તો કાર્તિક કહે છે હેલો પ્રાચી એટલે કેમ છો પ્રાચી?
વોટ ઇઝ યોર પ્રોજેક્ટ અબાઉટ? તારો પ્રોજેક્ટ શેના વિશે છે? હવે વિદ્યાર્થી મિત્રો પેજ નંબર 45 ઉપર આવ્યો 45 પર. તો પ્રાચી કહે છે હેલો કાર્તિક, એટલે કેમ છે કાર્તિક? હેલો આંટી, કેમ છે કાકી? માય પ્રોજેક્ટ ઇઝ ઓન ધ ટેરેસ ગાર્ડનિંગ. એટલે મારો પ્રોજેક્ટ શેના વિશે છે? ટેરેસ. ટેરેસ એટલે આગાસી, એટલે ગાર્ડનિંગ એટલે બરાબર આગાસી પર બગીચાનું. એન્ડ હાઇડ્રોપોનિક્સ મેથડ ઓફ એગ્રીકલ્ચર. હાઇડ્રોપોનિક્સ એટલે વિદ્યાર્થી મિત્રો જમીન વિનાની અને પાણીની ખેતી, અને મેથડ એટલે પદ્ધતિ ઓફ એગ્રીકલ્ચર. એનો પ્રોજેક્ટ શેના વિશે છે? ટેરેસ ગાર્ડનિંગ. બરાબર, તમે વિદ્યાર્થી મિત્રો જોયું હશે તમે કે ટેરેસ પર બધા ગાર્ડન કરે, બરાબર. અને હાઇડ્રોપોનિક્સ મેથડ ઓફ એગ્રીકલ્ચર, અને બીજું શું? જમીન વિનાની પાણીની ખેતી. એવું વિદ્યાર્થી મિત્રો ક્યાં આગળ? તો જો આવો વિદ્યાર્થી મિત્રો તમારે જોવું હોય તો આપણા અલ્ટ્રા વિઝનની સામેની ગલીમાં એક ઘર છે, એના ઉપર વિદ્યાર્થી મિત્રો એ લોકોએ ટેરેસ ગાર્ડનિંગ કર્યું છે, અહીંયા સામે, બરાબર. તો અહીંયા શું છે? ટેરેસ ગાર્ડનિંગ એટલે ઉપર એમને શું કર્યું છે? ગાર્ડન, ટેરેસ એટલે આકાશી પર ગાર્ડન. અને હાઇડ્રોપોનિક્સ મેથડ. હાઇડ્રોપોનિક્સ એટલે કેવી પદ્ધતિ વિદ્યાર્થી મિત્રો કે જ્યાં જમીન વિનાની ખેતી થાય. જમીન વિનાની પણ પાણીની ખેતી, બરાબર. તો કાર્તિક કહે છે વોટ ઇઝ ધીસ? તે શું છે? તો પ્રાચી કહે છે નાઉ ડેઝ, એટલે કે અત્યારના દિવસોમાં, બીકોઝ ઓફ અર્બનાઇઝેશન. અર્બનાઇઝેશન એટલે વિદ્યાર્થી મિત્રો શહેરીકરણ. શહેરીકરણના કારણે વી હેવ નો ઇનફ સ્પેસ ટુ ગ્રો ટ્રીઝ ઓર પ્લાન્ટ્સ. બરાબર, આપણી પાસે ઇનફ સ્પેસ એટલે પૂરતા પ્રમાણમાં જગ્યા રહેતી નથી શેની? ગ્રો ટ્રીઝ ઓર પ્લાન્ટ્સ, કે આપણે વૃક્ષો વાવીએ અને છોડ રોપીએ, બરાબર. વૃક્ષો રોપવા માટે આપણી પાસે પૂરતી જગ્યા રહેતી નથી. Therefore, તેથી we should use terrace for gardening. તેથી આપણે આપણું જે અગાસી એનો ઉપયોગ શેની માટે કરી શકીએ? ગાર્ડનિંગ, બગીચા માટે કરી શકીએ. And for that hydroponics method of gardening. બરાબર, અને તે માટે આપણે હાઇડ્રોપોનિક્સ મેથડ ઓફ ગાર્ડનિંગ એટલે કે પથ્થર વિનાની, બરાબર, પાણી વિનાની, જમીન વિનાની પાણીની પદ્ધતિનો આપણે ઉપયોગ કરીશું આગળ. ઇન ધીસ મેથડ એટલે આ પદ્ધતિમાં, કઈ પદ્ધતિમાં? હાઇડ્રોપોનિક્સ મેથડમાં શું કરો કે છે? we have to make layers of stones on plastic on the terrace. બરાબર, આપણે શું જોઈશે? તો ધાબા પર પ્લાસ્ટિક પર પથ્થરોનું સ્તર બનાવવાનું છે, બરાબર. અહીંયા લેયર એટલે થર. we have to make એટલે બનાવવાનું. શું બનાવવાનું? layer of stones. લેયર એટલે થર બનાવવાનું. શેનું? પથ્થરનું. on plastic on the terrace. શેની પર? પ્લાસ્ટિક ઉપર. પહેલા વિદ્યાર્થી મિત્રો આમાં શું કરવામાં આવે કે તમારા ગાર્ડનમાં પહેલા પ્લાસ્ટિક પાથરી દેવામાં આવે અને એની ઉપર લેયર એટલે થર બનાવવામાં આવે. શેનું? સ્ટોન્સ એટલે કે નાના નાના પથ્થરનું. with their help plant can stand. બરાબર, એની લીધે વિદ્યાર્થી મિત્રો શું થશે? જે તમે છોડ કે જે રાખશો ને એની લીધે સ્ટેન્ડ એટલે ઊભો રહેશે. કેમ? ડાયરેક્ટ તમે આમ રાખશો તો ઊભો નહીં રહે, પણ નાના નાના પથ્થર તમે એમ થર બનાવશો તો તમે જે છોડ કે રાખશો તો એ ઊભો રહેશે. આગળ છે after that, એના પછી after plants will be planted at appropriate distance. બરાબર, તમે વિદ્યાર્થી મિત્રો શું કરશો કે થર બનાવી દયા પછી તમે શું કરશો? છોડ રોપશો. છોડ રોપવા માટે પણ એનું શું કરશો? એપ્રોપ્રિએટ ડિસ્ટન્સ એટલે જરૂર નક્કી કરશો કે આનું અંતર, બે છોડ વચ્ચેનું અંતર કેટલું રાખવું એ તમે નક્કી કરશો. and then give them water, અને પછી તમે એને શું આપશો? પાણી આપશો. we can also use PVC pipe. બરાબર, જો વિદ્યાર્થી મિત્રો આપણે એની PVC પાઇપ તરીકે પણ એનો આપણે ઉપયોગ કરી, PVC પાઇપનો પણ આપણે ઉપયોગ કરી શકીએ, બરાબર, હાઇડ્રોપોનિક્સ મેથડમાં. by hydroponics method we can grow vegetables and fruits. આપણે પાણી, જમીન વિનાની પાણીની ખેતીમાં, બરાબર, આ પદ્ધતિમાં આપણે શું ઉગાડી શકીએ? વેજીટેબલ્સ એટલે કે શાકભાજી, એન્ડ ફ્રૂટ્સ એટલે કે ફળો. જો વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા જોયું છે તો એ હાઇડ્રોપોનિક્સ મેથડમાં બે આપેલા છે. જો એમાં પાઇપ થ્રુ પણ આપેલા છે. જો પાઇપની અંદર છોડ છે, બરાબર. આપણે બીજું PVC પાઇપનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. PVC પાઇપમાં જો દરેક જગ્યાએ શું કર્યું છે? થોડા અંતરે એ લોકો હોલ પાડેલા છે અને ત્યાં આગળ શું કરેલું છે? છોડ એ લોકોએ શું કરેલું છે? ત્યાં રોકેલું છે. જો છે કાર્તિક કહે છે ઇટ ઇઝ રિયલી વન્ડરફુલ આઈડિયા. ખરેખર આ અદ્ભુત યોજના છે. થેન્ક યુ પ્રાચી, એટલે તારો આભાર પ્રાચી. તો એના મમ્મી કહે છે યા થેન્ક યુ પ્રાચી, એટલે કાર્તિકના મમ્મી પણ કહે છે કે આભાર પ્રાચી. કાર્તિક we will make in our terrace. તો કાર્તિકના મમ્મી કહે છે આપણે પણ આપણા ટેરેસ એટલે કે આગાસી પર હાઇડ્રોપોનિક્સ મેથડનો યુઝ કરીશું, બરાબર. તો કાર્તિક શ્યોર મમ્મી એટલે કે ચોક્કસ મમ્મી. લેટ્સ ગો ટુ ધ એન્વાયરમેન્ટ સેક્શન. ચાલો હવે આપણે પર્યાવરણ વિભાગમાં જઈએ. તો એના મમ્મી શું કહે છે? ઓકે
they are at another science project. હવે તેઓ બીજો કોઈ સાયન્સ પ્રોજેક્ટ હતો ત્યાં આગળ ગયા. એ કયા વિભાગમાં ગયા હોય? એન્વાયરમેન્ટ સેક્શન એટલે કે પર્યાવરણ વિભાગમાં. ત્યાં આગળ વસંત છે. વસંત કહે હે કાર્તિક, હેલો આંટી, બરાબર. હવે સેક્શન એન્વાયરમેન્ટ સેક્શનમાં બીજો એનો ફ્રેન્ડ હશે વસંત, એનો કોઈ પ્રોજેક્ટ હશે. તો વસંત કરીને છોકરો જે કહે હાય કાર્તિક, કેમ છે કાર્તિક? હેલો આંટી, કેમ છો કાકી? બરાબર, કાકી માસી. કાર્તિક કહેશે હાય, હે what is your project about? તારો પ્રોજેક્ટ શેના વિશે છે? તો વસંત કહેશે the project title is bamboo and banana are the best. પ્રોજેક્ટ એને જે વિદ્યાર્થી મિત્રો તમે જોયો છે સાયન્સ ફેરમાં તમે જોયા હશો તો દરેક પોતાના જે કોઈ પ્રોજેક્ટ મૂકે એમાં ઉપર આવું બોર્ડ આવું મૂકે છે, બરાબર. એક્ઝામ્પલ તરીકે આપણે તમને લખ્યું છે અલ્ટ્રાવિઝ એકેડમી, બરાબર. એવી રીતે પોતાના જે પણ પ્રોજેક્ટ છે એનું નામ લખે છે, બરાબર. તો એના ટાઇટલ શું આપ્યું હતું કાર્તિક વસંતે કે બંબુ એન્ડ બનાના આર ધ બેસ્ટ. બંબુ એટલે વાંસ. વિદ્યાર્થી મિત્રો તમે જોશો વાંસની લાકડો બંબુ એન્ડ બનાના આર ધ બેસ્ટ. બંબુ અને બનાના બંને શું છે? બેસ્ટ છે, એટલે શ્રેષ્ઠ છે. રિયલી ખરેખર બંબુ ઇઝ અ વન્ડરફુલ પ્લાન્ટ. ખરેખર બંબુ છે ને એ વન્ડરફુલ અદ્ભુત પ્લાન્ટ એટલે છોડ છે. બીકોઝ કારણ કે there are many uses of it. કારણ કે આપણે એનો ઘણા બધામાં ઉપયોગ કરે છે, બરાબર. બંબુનો the bamboo is very strong. બરાબર, બંબુ ઘણું મજબૂત હોય છે. therefore તેથી it is used to build the bridges. તેથી આપણે તેના બરાબર બ્રિજ બનાવવા માટે પણ એનો ઉપયોગ કરીએ છીએ. we can make many things. આપણે એમાંથી ઘણી બધી વસ્તુઓ બનાવી શકીએ છીએ. લાઈક ફેન્સી, બરાબર, વાડ બનાવવા માટે, ફિશિંગ રોડ્સ, મછલીઓ પકડવાની લાકડી, રાફ્ટ્સ એટલે તરાપો, બાસ્કેટ એટલે ટોપલીઓ, ફર્નિચર, બરાબર, એટેક્સરા. વિદ્યાર્થી મિત્રો તમે જોયું નીચે ચિત્રમાં આપેલું છે જો બ્રિજ, બંબુ ઉપર તમે જો આખું બ્રિજ બનાવેલું છે, બાસ્કેટ છે, બધા આવી બધી વસ્તુ બનાવવા માટે આપણે બંબુનો ઉપયોગ કરી શકીએ છીએ. A plant may grow 80 feet or even more. બરાબર, બંબુનું જે છોડ હોય ને એની ઊંચાઈ 80 ફૂટ અથવા તો એનાથી પણ વધારે હોઈ શકે. Sometimes એટલે કોઈક વાર it shoot up 3 feet in a single day. એક દિવસમાં કેટલું વધે? 3 ફૂટ પણ વધે છે એક દિવસમાં. હવે વિદ્યાર્થી મિત્રો પેજ નંબર 46 પર આવી જાઓ. 46 માં શું છે? આ કાર્તિક આવું સામને કહે છે it is wonderful. આ અદ્ભુત છે. હવે એના મમ્મી કહે how is music produced on flute. બરાબર વિદ્યાર્થી મિત્રો, વાંસમાંથી તમે જોયો છો વિદ્યાર્થી વાંસળી બને, બરાબર. તો શું છે? how music produce એટલે ઉત્પન્ન કરવું અને ફ્લૂટ એટલે વાંસળી, બરાબર. કે વાંસળીની અંદર અવાજ કેવી રીતે ઉત્પન્ન થાય છે? તો વસંત કહેશે it is magic. તે જાદુ છે. the bamboo has joints all the way up the stem. બરાબર, સ્ટીમ એટલે છોડની દાંડી કહેવાય, બરાબર. તો શું કે the bamboo has joints એટલે સાંધો, બરાબર. વિદ્યાર્થી મિત્રો તમે બંબુ જોશો તો અમુક અંતરે સાંધો હોય, બરાબર. અહીં ચિત્રમાં અહીંયા આપેલું છે તેવી રીતે. તો શું કહે છે? the bamboo has joints all the way up the stem. એટલે ઉપરથી નીચે લગીને બધામાં થોડા અંતરે એને શું જોઈન હોય છે? the stem is whole. અને વચ્ચેથી કેવું હોય? જે જોઈન હોય ને વિદ્યાર્થી મિત્રો એ બે વસ્તુ બની લો. અહીંયા આપેલું છે ચિત્રમાં કે જ્યાં જોઈન હોય ને તો થોડા અંતરે જોઈન હોય. તો એની વચ્ચે કેવું હોય? હોલ એટલે કેવું હોય? પોલું હોય. તો the stem is hole between the joints. બે જોઈન્ટ્સ ની વચ્ચે જે આખું બંબુ હોય કેવું હોય? પોલું હોય. so that એના કારણે we can play on a flute. એના કારણે આપણે શું વગાડી શકીએ છીએ? તેથી આપણે ફ્લૂટ એટલે કે વાંસળી વગાડી શકીએ છીએ. see this picture. આ પિક્ચરમાં જો વિદ્યાર્થી મિત્રો પિક્ચરમાં તમે જોશો તો બંબુ અહીંયા આપેલી છે વાંસળી. આમાં વિદ્યાર્થી મિત્રો તમારા ઘરે જો વાંસળીને તો તમે જોજો કે જોઈન્ટ્સ હોય ને એ જોઈન્ટ્સ ની વચ્ચે આખી કેવી હોલ એટલે પોલી હોય. એની લીધે જ્યારે તમે મારો બ્લો કરો ત્યારે શું થાય? કે ભાગે. હવે કાર્તિક કહેશે what about the banana tree. બરાબર, બંબુ વિશે તો એને જાણી લીધું કે બંબુ કેવી રીતે આપણા ઉપયોગમાં છે, કેવી રીતે વાંસળી લાગે, બરાબર. પણ હવે કાર્તિક એવું what about the banana tree. બરાબર, પણ કેળાના ઝાડનું શું? તો વસંત કે યસ, હા, banana tree is also very useful. બરાબર, કેળાનું ઝાડ પણ આપણા માટે ઘણું ઉપયોગી છે. because કારણ કે its leaves, flowers, trunks and fiber are important. બરાબર, leaves એટલે પાન, flowers એટલે ફૂલ, trunk એટલે થડ and fiber એટલે રેસા. are important એટલે મહત્વનું. વિદ્યાર્થી મિત્રો તમે જુઓ છે કેળા બાજુની બાજુ કે એ લોકો તમે સાઉથના મૂવીમાં પણ જોતા હશો કે કેળાના પાનને લોકો જમતા હોય છે, બરાબર, ખાવા માટે. એના ફ્લાવર થડ બધું એના
શું આવે યુઝ એટલે એનો કામમાં આવે. ફાઈબર એટલે વિદ્યાર્થી મિત્રો એના રેસા, બરાબર. બનાના લીવ્સ આર લાર્જ, ફ્લેક્સિબલ એન્ડ વોટરપ્રૂફ, બરાબર. એ મોટા હોય છે બનાના લીવ્સ એટલે કેળાના પાન, ફૂલના પાન કેવા મોટા હોય છે, ફ્લેક્સિબલ એટલે વાળી શકાય તેવા વિદ્યાર્થી મિત્રો, એન્ડ વોટરપ્રૂફ એટલે કે જેમાં પાણી જમી નહીં, બરાબર. વિદ્યાર્થીઓ જુઓ છે તો કેળાનું પાન લેશો તમે એના પાણી રેડશો વિદ્યાર્થીઓ તો નીચે પલળશે નહીં, બરાબર. વોટરપ્રૂફ કઈ નહીં રીતે. સો તેથી they are used as food container or a plate. ફૂડ કન્ટેનર એટલે વિદ્યાર્થી મિત્રો વાસણ, પાત્ર, બરાબર, વાસણ બનાવવાનું. તમે જુઓ છે કેળાના પાનમાંથી ડીશ ને બધું બનાવી શકાય. It is also useful in making cups, papers and dishes, બરાબર. એનો બીજો પણ ઉપયોગ ક્યાં બનાવવામાં થાય છે? કપ બનાવવા માટે, પેપર બનાવવા માટે એન્ડ ડીશ બનાવવા માટે પણ એનો ઉપયોગ થાય છે. મમ્મી એના કાટીના મમ્મી રિયલી યુઝફુલ, ખરેખર તે ઉપયોગી છે. I have heard that કે મેં સાંભળ્યું છે કે we can make સાડી from banana, કે સાડી પણ એમાંથી બનાવી શકાય છે. Is it true? શું તે સાચું છે? તો વસંત કહે છે યસ, વસંત કહે છે હા, it is right, હા તે સાચું છે. કે તમે જે સાંભળ્યું છે કે બનાના આમાંથી શું બનાવી શકાય સાડી, તો એ સાચું છે. Nepalis give rough material to રૂગમાળ. વિદ્યાર્થી મિત્રો નેપાલી એટલે લોકો શું કહે give એટલે આપે છે, રફ એટલે કાચું અને મટીરીયલ એટલે માણસાના ટુ રૂગમાળ એક સંસ્થા છે, બરાબર. તો રૂગમાળને નેપાલી લોકો શું આપે છે? કાચો માલ આપે છે. એન ઇન્સ્ટિટ્યૂટ, આ રૂગમાળ છે ને એ એક સંસ્થા છે. એન ઇન્સ્ટિટ્યૂટ એટલે સંસ્થા, which stand for child labor, જે શેની માટે બનાવવામાં આવેલી છે? ચાઇલ્ડ લેબર એટલે બાળ કામ. બાળકો જે લોકો બાળકો તમે જોયું છે કે 18 વર્ષથી નીચેના બાળકો પર કામ ના કરાવી શકાય, બરાબર. એટલે બાળ મજૂરી માટે આ ઊભી રહી આ સંસ્થા છે, બાળ મજૂરીની સામે ઊભી રહી. એટલે કે કોઈ કામ કરાવતું હોય તો આ સંસ્થાવાળા તે લોકો શું કરે છે? બાળકોને ત્યાં આગળ પોતાને નથી એ લોકોને કામ કરતા રોકાય છે, બરાબર. આપણા ગવર્નમેન્ટનો રૂલ્સ છે કે બાળ મજૂરી કરાવવી નહીં, બરાબર. ગુનો છે કે 18 વર્ષથી નીચેના બધા બાળકો છે એમની સાથે કદી કામ કરાવવું નહીં, બાળ મજૂરી. તો શું કહે? It also now as a good view international, એટલે but it is also known as good view international, બરાબર. એટલે કે એ લોકો શું બનાવે છે? વ્યૂ એટલે પલંગ, અને શું કે છે? શું બનાવે છે? ગુડ વ્યૂ ઇન્ટરનેશનલ એટલે જે વણે છે, શું વણે છે? સાડી. They make clothes, અને તેઓ શું બનાવે છે? મારી clothes જેમાંથી બનાવે છે? This is to help the abolish the child labor. આ લોકોનો શું ધ્યેય છે રૂગમાળનો? કે એ લોકો એવું વિચારે છે કે બાળ મજૂરી એ નાબૂદ કરવી. ઇન તામિલનાડુની અંદર વીવર્સ એટલે કે વણકરો, વીવ એટલે વણે છે ફાઈબર ઓફ બનાના એન્ડ મેક સાડી, બરાબર. ફાઈબર એટલે કે કેળાના પાના રેસાથી શું બનાવે છે? એવા સાડી બનાવે છે. તો એના મમ્મી કહે છે રિયલી વન્ડરફુલ, ખરેખર અદ્ભુત છે. ગુડ જોબ વસંત, અને તારું કામ સારું છે વસંત. વસંત કહે છે થેન્ક યુ આંટી, અને વસંત બોલે છે તમારો આભાર આંટી. કાર્તિક કહે છે લેટ્સ ગો ટુ ધ લાસ્ટ સેક્શન મમ્મી, ચાલો આપણે છેલ્લા વિભાગમાં જઈએ મમ્મી. તો એના મમ્મી કહે છે શ્યોર, ચોક્કસ. they reach the health plus section of science project, બસ આરોગ્ય વિભાગમાં તેઓ જાય છે. કાર્તિક કહે હેલો અંજના, હવે એની કોઈ ફ્રેન્ડ હશે એ કહે છે કેમ છે અંજના? what is your project about, તારો પ્રોજેક્ટ શેના વિશે છે? તો અંજના કહે હે કાર્તિક એટલે કાર્તિક, હેલો આંટી કેમ છો કાકી? my project is about health is wealth, એટલે સ્વાસ્થ્ય એ સંપત્તિ છે. herbs and spice, બરાબર. herbs એટલે વનસ્પતિ and spice એટલે તેજાનો, બરાબર, મસાલા. do more than add flavor to dish, but to more than add એટલે વધારે ઉમેરવામાં આવે તો ફ્લેવર ટુ ડીશ તો સ્વાદ બને, આપણી જે ડીશમાં સ્વાદ આવે, બરાબર. સ્પાઇસ એન્ડ હર્બ્સ આર રિયલી વેરી યુઝફુલ ફોર અવર બોડી, એટલે વનસ્પતિ અને તેજાનો આપણા શરીર માટે ઘણો ઉપયોગી છે. સી ધ ચાર્ટ, આ ચાર્ટને તમે જુઓ, બરાબર. વિદ્યાર્થી મિત્રો આપણે આપણા ઘરે રસોઈ કરતા તો મોસ્ટ ઓફ બધા આપણે મસાલાનો યુઝ કરતા હોઈએ, અને આપણા મસાલા બધા આપણને ઉપયોગી છે, બરાબર. દરેકના અંદર કોઈને કોઈ ગુણ હોય છે. તો સ્પાઇસ અને યુઝ, બરાબર, નો ચાર્ટ આપેલો છે તે જોઈએ. સ્પાઇસમાં છે જિંજર, ઇલાયચી, પછી છે સતાવરી અને ગાર્લિક. તો જિંજરનો ઉપયોગ છે ડિક્રીઝ મોશન એન્ડ સિકનેસ,
ડિક્રીઝ એટલે ઘટાડે છે. વાહન એનો ઉપયોગ શેમાં થાય છે? તો વાહન યાત્રા દરમિયાન થતી માંદગી ઘટાડે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમે ટ્રાવેલિંગ કરતા હોય તો અમુકને બરાબર શું થાય, વોમિટ થતી હોય, બીમાર પડતા હોય, ત્યારે શું ડિક્રીઝ એટલે ઘટાડે, મોશન એન્ડ સિકનેસ. બરાબર, આનો ઉપયોગ વધારે કે વાહન દરમિયાન થતી જે માંદગી હોય ને એ ઘટાડે. પણ ગિંગર આગળ છે ઇલાયચી. The oil of cardamom seeds is useful in the treatment of toothache. બરાબર, the oil of cardamom એટલે ઇલાયચીના બીજનું તેલ છે ને એ દાંત દુખાવાનો ઉપચાર કરવામાં ઉપયોગી છે. ટ્રીટમેન્ટ ઓફ ટૂથેચ, ટૂથેચ એટલે દાંત દુખાવો અને ટ્રીટમેન્ટ એટલે ઉપચાર. બરાબર છે એનું કે ઇલાયચીના બીજનું તેલ દાંતના દુખાવાનો ઉપચાર માટે ઉપયોગી છે. ત્રીજું છે શતાવરી. Its leaves boiled in oil are used for massage in brain disease. disease એટલે રોગ. બરાબર કે આપણા જે આના શું કરવામાં આવે કે તેલમાં ઉકાળેલા તેના પાંદડા મગજના રોગોમાં માલિશ કરવા માટે ઉપયોગમાં થાય છે. શેના? શતાવરીના જે પાન હોય ને વિદ્યાર્થી મિત્રો, એને તેલમાં ઉકાળે અને એ તેલને આપણા માથામાં શું કરવામાં, મગજના રોગો હોય તે લોકોને શું કરવા, એનાથી માલિશ કરવા માટે એનો ઉપયોગ થાય છે. અને છેલ્લું છે ગાર્લિક. ડિસ્ટ્રોય કેન્સર સેલ્સ. બરાબર, એટલે કેન્સરના જે કોષો છે એને નાશ કરે છે. પેજ નંબર 47 પર આવી જાઓ. એના મમ્મી કહે છે, અંજના રિયલી અ ગુડ વર્ક. અંજના ખરેખર તારું કામ સરસ છે. આઈ એમ વેરી હેપી ટુ નો, એટલે હું ઘણી ખુશ છું જાણીને, બીકોઝ કારણ કે આઈ કેન યુઝ ઓલ થિંગ્સ ફોર માય ફેમિલી હેલ્થ, કે હું આ દરેક વસ્તુનો ઉપયોગ કરું છું મારા ફેમિલીના સ્વાસ્થ્ય માટે. થેન્ક યુ સો મચ, તારો ખૂબ ખૂબ આભાર. અંજના કહે છે, માય પ્લેઝર આંટી. પ્લેઝર એટલે આનંદ થયો. બરાબર, મને આનંદ થયો આંટી. કાર્તિક, લેટ્સ ગો મમ્મી. ચાલો મમ્મી, we will try to make terrace garden with the use of hydroponic method of agriculture. કે ચાલો મમ્મી આપણે પ્રયત્ન કરીએ કયો ટેરેસ આગાસી પર બગીચો બનાવવાનો, with the use of hydroponics એટલે કે જમીન વિનાની પાણીની ખેતીનો પદ્ધતિનો ઉપયોગ કરીને. તો એના મમ્મી કહે, why do you forget banana and bamboo? તું શા માટે ભૂલી જાય છે બનાના અને બંબુને? તો કાર્તિક કહે, yes it is right. હા તે સાચું છે. we will also grow more trees and plants. આપણે વધારે વૃક્ષો અને છોડને ઉછેરીશું. they are useful. તેઓ આપણા માટે ઉપયોગી છે. તો એના મમ્મી કહે છે, રિયલી ખરેખર, થેન્ક યુ કાર્તિક, તારો આભાર કાર્તિક, બીકોઝ કારણ કે યુ ગીવ મી ચાન્સ, તે મને ચાન્સ આપે ટુ નો એટલે જાણવા માટે, મોર અબાઉટ ઇટ્સ નેચર એન્ડ ઇટ્સ બ્લેસિંગ, કે વધારે પડતા કુદરત, બરાબર કુદરતના સંપત્તિ જેમ જાણવા માટે અને બ્લેસિંગ એટલે આશીર્વાદ માટે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું એક્ટિવિટી નંબર 5 પૂરું થાય છે. હવે એક્ટિવિટી નંબર 6 આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. હવે કોઈને પ્રશ્ન હોય તો પૂછી શકે.